સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આજે આપણે સવારે બાઇક લઈને જઈ રહ્યા વાડીએ અને આ બાજુ આપણે ગાય આવેલી છે તો ગાયને લઈને આપણે હવે જઈ રહ્યા વાડીએ અને આ બાજુ સોલર જોઈ શકો છો આ બાજુ સોલર ને ગાય આપણી આવી રહી છે અને આગળ છે જારાવર ખોડિયારમાંનું મંદિર તો તે મંદિર બતાવી દઉં આપણે આ છે જારાવર ખોડિયારમાંનું મંદિર અને ત્યાંથી આગળની સાઈડ આપણે વળીએ એટલે આપણે ચામુંડા ફાર્મ હાઉસ બાજુ જવાનો રસ્તો અને સામે સીધો ડેલો આ છે ખોડિયારમાંનું મંદિર જોઈ શકો છો મિત્રો જો અહીં ફોટો તો નથી નારિયેળની છે દીવા અગરબત્તી થાય છે બાકી જય ખોડિયારમાં કોમેન્ટની અંદર જણાવી દેજો બાકી બને બ્લોગમાં વળીએ એટલે સીધા આપણે વાડીએ જવાનો રસ્તો અને સામે સીધો ડેલો આવશે તો બને સીધા હેડિયો આવવાનો આપણી વાડીએ સામે ડેલો દેખાતો હશે તમને ફાઇનલી મિત્રો આપણે વાડીએ ગાય લાવી દીધી અને હવે ચારીશું હોય અને ફૂલ વ્લોગ આજનો જોજો એટલે મિત્રો મજા આવશે આજનો વ્લોગ નવા અંદાજમાં ફૂલ આપણે બપોર પછીનો એક નવા અંદાજમાં જશે એટલે ફૂલ વ્લોગ જોજો આજનો મોટર ચાલુ કરવાની છે રચકામાં થોડી નાની મોટર ચાલુ કરી દઈએ તો બને વ્લોગમાં તો આપણે શેડા ઓલરેડી પીળેલા જ છે આપણે પાડી દીધી ટેસી થઈ ગઈ મોટર ચાલુ બને વ્લોગમાં બાકી મોટર આપણી ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો આ બાજુ આપણે પાણી અહીંથી મળ્યો છે ફૂટવાલ જેવું છે આપણે નાનો ફૂટવાલ આ લગભગ આપણે ચાલુ જ છે જો મિત્રો ચાલુ છે અહીં થોડું ભોંય આવવા માંડ્યું પાણી એટલે આપણે આમ કરી નાખશું આઘું થોડુંક બાકી બને મિત્રો આપણે બીજા નાસ્તો કરવા માટે સવારમાં બધા નાસ્તો કરે પણ આપણે તો ખાવાનું ખાઈએ તો ચલો દાળ ભાત ખાઈ લઈએ બને રહો વ્લોગમાં તો જોઈ શકો છો મિત્રો આપણે છાશ ને દાળ ભાત ને એવું બધું હવે ખાઈને પસ્તારીએ ગાય પછી આપણે કામ કરીએ પહેલાં પેટ પૂજા કરી લઈએ જોઈ શકો છો મિત્રો બને રહેજો વ્લોગમાં પાણીની બોટલ બિસ્લરી અને છાશ આપણે આ તમારા માટે બીજા ખેતર ત્યાં આપણે હાડું છે તો જોઈ શકો છો કેવું હાડું છે અને કેવી હાઈટ છે જોઈ શકો છો તમે આ છે આપણું હાડું તો આપણે બીજા સીટે ગાય લઈને ઊભી કરી દીધી સાંયે ઊભી છે ને કે ચડતી હતી ગાય તો બ્લોગમાં બની રહેજો નવા અંદાજમાં બ્લોગ હશે તો હવે આપણે જઈશું ઘરે આવીને નહીં આપણે થઈ ગયા તૈયાર ને આપણી સ્પ્લેન્ડર કરી દીધી તૈયાર આપણે જવાનું છે ગોરધા તો બને રહો બ્લોગમાં તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે વિષ્ણુભાઈને બી ગોરધા જવા માટે તો બને રહો બ્લોગમાં ગોરધાવાળા રોડે ચડી ગયા છીએ તમે જોજો મિત્રો હવે આપણે પહોંચી ગયા ઘોડધા જોગણીમાના મંદિરે ઘોડધા ગામના જોગણી માતાજીનું મંદિર તલાઈની પાર ઉપર જોઈ શકો છો મંદિરના જો કેવો નજારો છે અને તમને દર્શન કરાવી દઉં બ્લોગમાં બને રહેજો મિત્રો અમે દર્શન કરી લીધા તમે પણ મિત્રો દર્શન કરી લો મિત્રો જો આપણે એક લઈ લીધો કટ વિડીયો જોઈ શકો છો મંદિરનો નજારો આપણે તલાઈની પાર ઉપર મંદિર છે જો તમે બાકી ભક્તો બધા આવેલા છે રવિવારના અને હવે આપણે જઈએ ઘર તરફ તો બને રહો બ્લોગમાં આપણે ચાલુ કરી દીધું છે બાઈક ચોમાસામાં જોરદાર અહીં પાણી હતું મિત્રો હમણાં વરસાદ થયો હતો 10-15 દિવસ પહેલાં ત્યાં આટલા સુધી પાણી આવી ગયું પોલીસનું બોર્ડ જોઈ શકો છો અહીં વચ્ચે મેલેલું હતું કોઈને અવર નહોતા થવા દેતા તો બ્લોગમાં બને જો હવે આપણે જઈએ છીએ નીલકંઠ મહાદેવ મંદિર ત્યાં આપણે રાખવાળા રસ્તે મહાદેવ બને રહો બ્લોગમાંથી મિત્રો હવે આપણે ઘોડધાથી ડાયરેક્ટ આવી ગયા નીલકંઠ મહાદેવ મંદિરે જોઈ શકો છો
આ છે આપણે મહાદેવનું બોર્ડ. પોકી ગયા મહાદેવના મંદિરે અને કરી દીધું બાઇક પાર્ક અને હવે જઈશું મંદિરમાં. જો કશો આવો નજારો છે અને આ છે આપણે મહાદેવનું મંદિર. તો દર્શન કરી લીજો તમે મિત્રો, અમે પણ દર્શન કરી લીધા છે. બ્લોગમાં બને રહેજો, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે તમને કરાવી દઈએ દર્શન. તો જોઈ શકો છો મિત્રો, હવે તમને દર્શન કરી લીધા. હર હર મહાદેવ કોમેન્ટની અંદર લખી નાખજો મિત્રો. તો આ સોમનાથથી બીજા નંબરનું સૌભવ શિવલિંગ ગણવામાં આવે છે. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો અહીંથી મિત્રો, અહીંથી આ બાજુ આવી અને ચાંદલો કરી આપણે સજ્જનના દર્શન કરી નીકળી ગયા. આ બાજુ રાપુર રસ્તો જાય ને આ બાજુ કુંવર બાજુ જોઈ શકો છો સામે. આપણે નીલકંઠ અને ગોળતા દર્શન કરીને આવી ગયા પાછા અને આ બાજુ મિત્રો આપણે આવી ગયા વાડીએ. નીલકંઠ અને ગોળતા દર્શન કરીને પાછા આવી ગયા સાંજના આપણે વાડીએ. જોઈ શકો છો. બાકી જો આપણે ને બ્લોગમાં બને રહેજો. આપણે સવારથી કરીને જ આપણે મોટર ચાલુ કરી અને નળી મૂકી હતી એટલે આ રચકાબાજી થોડી પી જાય. તો જોઈ શકો છો કેવું પાણી ભરાઈ ગયું છે. આપણે લગભગ સવારની મોટર ચાલુ જ છે એટલે જુઓ તમે આ એકદમ લીલું અને પાણી કેવું ભરાણું છે. જુઓ તમે, લાઈક કોમેન્ટ કરી નાખજો. આ બાજુ નથી આવી, થોડું પેલી બાજુ છે કેમ કે આ બાજુ ખાડો છે. એટલે આ બાજુ જુઓ તમે કેવું ભર્યું છે પાણી. અને ચાલુ રાખશું એટલે આ બધું ભેજાઈ જશે. અને મિત્રો આપણે લાઇટ ગઈ હતી ને હમણાં આવી છે તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે. ક્યારની લાઇટ ગઈ હતી, કલાક ઉપર થયું હતું અને જોઈ શકો છો 5:30 થયા છે. અને જોઈ શકો છો સુરજ દાદાના દર્શન 5:30ના. બાકી આ બાજુ જુઓ તમે, આપણે હવે પાણી ચાલુ થયું છે કેમ કે કલાકનું બંધ હતું ને કે ક્યાં પોક્યું હોત પાણી. જુઓ તમે થોડી ડીમ લાઇટ લાગે છે એટલે આવી રીતે પાણી આવેલું છે. જો ને કે આપણે આ બંબો અહીં પડે એની જગ્યાએ આમ ઠેઠ પડતો હતો એટલે થોડી લાઇટ ડીમ છે એટલે ઓછું પાણી કાઢે છે મોટર. બાકી જુઓ તમે ઠેઠ પેલી આપણે રચકા બાજી દેખાય ત્યાં સુધી આપણે પાણી પહોંચ્યું છે. અને કાલે પણ આપણે ચાલુ કરી દઈશું તો ઠેઠ આપણે ઘરે જાય ત્યાં સુધી બ્લોગ બનાવવાનો છે. કટ લેતા રહેશું અને તમે બ્લોગમાં બને રહેજો અને લાઈક કોમેન્ટ કરજો મિત્રો, સપોર્ટ કરજો. આપણે ડેલી બ્લોગ આવે છે તેમાં. હવે 5:30 થયા છે તો આપણે ગાયને ઘર તરફ કરશું. તો ગાયને આજ ચારી નથી કેમ કે આપણે મગ પડ્યા હતા તે મગ જ આપણે ખવરાઈ કર્યા. બાકી જુઓ તમે ગાય કમ્પ્લીટ કરી રહી છે ને હવે કરી દઈએ એમને માર્ગે. ગાય તો માતા કહેવાય. હા તો હવે કદી ઘર તરફ કરી રહ્યા છીએ. જોઈ શકો છો વચ્ચે તો ચરવા માંડી ગાય. ને આ બાજુ તમને બતાવી દઈએ તો જોઈ શકો છો તરબૂચ જેવું છે કારીંગું આપણે મોટું. ને આ બાજુ મગ આપણે જો મગની ફર્યું કેવી આવી છે. તો ગાયને કરીએ રસ્તે હવે ધરી રહી છે તો પણ ચરે છે. હવે આપણે હાંકર છોડી દઈએ એટલે ઘરે જતી રહે. તો આપણે ગાયની હાંકર છોડી દીધી તો હવે ઘર તરફ જવા નીકળી ગઈ છે. જો તમે બાકી બને રહેજો બ્લોગમાં. તો આપણે ઘરે જઈએ ત્યાં સુધી બ્લોગ બનાવશું. થોડી ડીમ થઈ ગઈ એટલે આપણે કરી નાખીને મોટર બંધ. કાલે સવારે ચાલુ કરીશું. હવે તો બને રહો બ્લોગમાં. હવે જઈએ આપણે ઘર તરફ. તો હવે આપણે આવી ગયા ઘરે અને હવે કરીશું બ્લોગને એન્ડ. તો મળીશું આગલા બ્લોગમાં. જય માતા.